વિદ્યાર્થીઓ આગળ વધીએ પાંચમી પ્રવૃત્તિ તરફ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પાણીની બચત તથા તેનો વ્યય થતો અટકાવવો તે સમજવું. પદ્ધતિ: આપણે જોઈ શકીએ છીએ એમ એક ઘર છે અને વરસાદ પડતો દેખાય છે. આમ વરસાદના પાણીનો ટાંકી બનાવી તેમાં સંગ્રહ કરવો જોઈએ, જેથી પાણીનો જરૂર પડે ઉપયોગ કરી શકાય. આપણે જોયું એમ એક બાળક હેન્ડપંપ દ્વારા પાણી લઈ રહ્યો છે. આ બંને બાબત યોગ્ય છે, કેમ કે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી નકામું વહી જાય છે, પરંતુ જો તેનો સંગ્રહ કરવામાં આવે તો તેને પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે તથા આપણે એટલો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ જેટલા પાણીની આપણને જરૂર છે. આપણે જોઈ રહ્યા છીએ કે બે સ્ત્રીઓ એકબીજા સાથે વાત કરી રહી છે, જેના લીધે ઘડો ભરાઈ જાય છે અને વધારાનું પાણી વહી જાય છે. તેમાંની એક સ્ત્રી પાણીનો નળ બંધ કર્યા વગર જાય છે. પાણી વહેતું જાય છે. બીજી સ્ત્રી પાણી ભરવા ઘડો મૂકે છે, પરંતુ પાણી જતું રહેતા તેણીનો ઘડો ખાલી રહી જાય છે. પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. વિદ્યાર્થીઓ, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે અભ્યાસ કર્યો કે પાણી એ નજીકના ભવિષ્યમાં ખૂટે એવો સ્ત્રોત છે, જેથી એનો સંગ્રહ કરવો જોઈએ અને બગાડ થતો અટકાવવો જોઈએ.